ભર ઉનાળે અષાઢી માહોલ ગરમીના પ્રકોપ પછી ગુજરાત પર ફરી એકવાર આકાશી આફતની ઘાત તોડાઈ રહી છે। એક બાજુ આકરો ઉનાળો, બીજી બાજુ માવઠાનો માર, જગતનો તાત હવે કુદરતના બેવડા પ્રહાર વચ્ચે ફસાયો છે। ત્યારે શું આ વખતે ઉનાળો શરૂ થતાં જ પૂરો થઈ જશે? શું થઈ રહ્યું છે? શું આગાહી છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતના તાત પર સંકટ, ફરી આવી રહ્યું છે માવઠું। ઉનાળો રહેવાનો છે કમોસમી। હજુ થોડા દિવસ પહેલા આવેલા માવઠાના મારથી ખેડૂત બેઠો નથી થયો, ત્યાં ફરી જગતના તાત પર કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કરેલી આગાહીએ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે। જગતના તાત પર માત્ર માવઠાની ઘાત નથી, પરંતુ ચક્રવાતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે। ચોક્કસપણે ગુજરાતના ખેડૂતો માટે આ વખતનો ઉનાળો અત્યંત કપરો સાબિત થવાનો છે। માર્ચ એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વખતે એક બાદ એક માવઠા આવી રહ્યા છે। હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી કરી છે। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની ટ્રફ લાઇન હવે ગુજરાત સુધી લંબાશે, જેના કારણે આગામી 28 થી 30 માર્ચ વચ્ચે વાતાવરણ પલટાશે, જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને કારણે જોરદાર પવન અને ગાજવીજ સાથે આવનારા માવઠાથી અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે। બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે। એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે। એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થાય એટલે ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ વખતે ઉનાળો નહીં, પણ આકાશી આફત ગુજરાતને ગમરોળશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 માર્ચથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાનો માર પડશે। અસલી ખેલ માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થશે। એપ્રિલ મહિનાથી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે। 4 થી 10 એપ્રિલ વચ્ચે પવન 40 થી 50 કિલોમીટરની ગતિએ ફૂંકાશે। 25મી માર્ચ 26મી માર્ચમાં જે પશ્ચિમ વિક્ષોભ આવવાનો છે તે મજબૂત આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતનું હવામાન પણ પ્રભાવિત થશે। એટલે લગભગ 28 કે 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે। જગતના તાત પર માત્ર માવઠું જ નહીં, હવે ચક્રવાતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે। 20 એપ્રિલથી 20 જૂન સુધી એક બાદ એક વાવાઝોડા આવવાની પ્રબળ શક્યતાઓ છે। 20 એપ્રિલથી 20 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવશે, જ્યારે 20 મે થી 20 જૂન અરબી સમુદ્રમાં વાવાઝોડું પેદા થશે। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાય અને 20મી જૂન સુધીમાં પણ હવામાનમાં પલટો આવે। એટલે હવે જે ચક્રવાતના લીધે જો ઓમાન તરફ ન જાય તો તેની અસર ગુજરાત ઉપર થાય તો વરસાદ આવવાની શક્યતા રહે। એટલે હવે ચક્રવાતની મોસમો લગભગ 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં શરૂ થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હવે ધીરે ધીરે શરૂ થશે। પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહીને સમજીએ તો હવે માર્ચના અંતથી જૂનના અંત સુધી માવઠું અને ચક્રવાતનો કહેર ચાલુ રહેશે। એટલે કે આ વખતે જાણે ઉનાળો શરૂ થતાં જ પૂરો થઈ જશે, પણ જગતના તાત માટે આ કમોસમી વરસાદ એક મહાસંકટથી ઓછું નહીં હોય। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।